પ્રોબ્લેમ સોલ્વ કરે. તો સિમિલરલી આપણા અહીંના જે ટીચર્સ છે, જે રિટાયર્ડ ટીચર્સ છે, એની પાસે ઘણું બધું જ્ઞાન છે. આ જ્ઞાન એમના ચાલુ છે, એને બદલે એનો ઉપયોગ કરી અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણા બાળકોનું જે શિક્ષણનું સ્તર અને ખાસ કરીને મેથ્સ છે એને આપણે બળવત્તર ડેફિનેટલી બનાવી શકીએ એમ છે, એવું મારું માનવું છે. એટલે આ એક મુદ્દો પણ કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય ટેકનોલોજી દ્વારા. આપણે ઘણા બધા લોકો નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ છે, એને આવો વિચાર આપવામાં આવે તો એ લોકો કોઈ નાણાકીય મદદ કરવામાં કોઈ પાછી કરશે નહીં. પુલ આપણા જે રિસોર્સિસ છે એને પણ અહીંયા પુલ કરી અને એનો ઉપયોગ કરીને આપણી જે મેથ્સની નબળાઈ છે એને દૂર કરીએ તો લગભગ આપણું જે ચિત્ર કે દુનિયા આપણાથી ગભરાય છે એ વધુ ગભરાતી થઈ જશે અને આખા દુનિયાની અંદર આપણું હ્યુમન રિસોર્સ છે એ હું માનું છું ત્યાં સુધી મોટામાં મોટી કેપિટલ ઇન્ડિયાની બની શકે એમ છે. આ શબ્દો સાથે હું વિરમું છું અને આજે આ કાર્યક્રમમાં મને બોલાવ્યો તે માટે આયોજકોનો આભાર માનું છું અને આ જે કાર્યક્રમ છે એની સફળતા ઈચ્છું છું. થેન્ક યુ. આવકારશે સંસ્થાના પ્રમુખ જનાબ ગુલામભાઈ શેખ ડોક્ટર તુષારભાઈ ચૌધરીને સન્માનિત કરી રહ્યા છે. હૃદયના ભાવ સાથે, હૃદયની ઉર્મિઓ સાથે ધન્યવાદ. આભાર સાહેબ. થેન્ક યુ. કાર્યક્રમને આગળ દબાવ. શિક્ષક ભાઈ બહેનો, મિત્રો, ખાસ તો આપને કદાચ થોડું આશ્ચર્ય થશે કે અહીંયા મારી ઉપસ્થિતિ છેલ્લા 2 વર્ષથી કમરના મણકાની તકલીફ વધારે થઈ ગઈ છે એટલે મોટે ભાગે સમારંભમાં જવાનું ડોક્ટરની મનાઈ છે અને હું પણ ટાળું છું. પણ આજે ડોક્ટર જાંજુરકિયા અને ડોક્ટર મહેશ જોશી માધ્યમિક શિક્ષણ બોર્ડના આવી શકવાના નહોતા અને આવી શકે નહોતા એટલે એના વતી ખાસ શિક્ષણ વિભાગ વતી આ સારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અને આજથી 10 વર્ષ પહેલા લખનૌ મુકામે યોજાયેલ ઇન્ટરનેશનલ એક સેમિનાર હતો, કોન્ફરન્સ હતી, એમાં હું ડોક્ટર ચંદ્રમૌલી જોશી બેઠા હતા. ત્યારે આ સંસ્થા રામાનુજન બેસ ક્લબ, ઓલ ઇન્ડિયા રામાનુજન બેસ ક્લબ નો અમે સ્થાપના કરી હતી. બંને સાથે સાંજે બેઠા હતા 8-9 વાગ્યે. વાતચીતમાંથી બંને નક્કી કર્યું આવું ક્યાંક પ્રવૃત્તિ આપણે કરીએ તો વધુ સારું રહે. રાજ્ય કક્ષાએ ચાલતી હતી પણ ઇન્ડિયા લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ પર જવા માટે અમે એક આ બીજ રોપ્યા અને ચંદ્રમૌલી જોશીએ આ બાબતને ઉપાડી લીધી. એનો આનંદ છે અને એને અભિનંદન પણ છે આ બાબતે. મિત્રો, ગણિત માટેના સંદર્ભમાં તો વર્ષોથી મારો પોતાનો વિષય છે અને આપ સૌને થોડીક એ બાબતે માર્ગદર્શન આપવા માટે પણ ખાસ અત્યારે ઉપસ્થિત છીએ. ગણિતને અઘરું ગણે છે એ ખ્યાલ ખોટો છે, એનો પ્રચાર આપણે બધાએ કરવાનો છે, મારે ને તમારે. કારણ કે માધ્યમિક શિક્ષણ બોર્ડનું અને પ્રખરતા શોધ પરીક્ષાનું પરિણામ છેલ્લા 5 વર્ષનું તમે જોશો ને તો ગણિતમાં જેટલા પાસ થયા છે એટલા ગુજરાતીમાં નથી થયા. એટલે મતલબ શું થયો? ગણિત સહેલો છે, ગુજરાતી અઘરું છે. ગણિતમાં જેટલા પાસ થયા એટલા સમાજ વિદ્યામાં પાસ નથી થયા. ટકાવારી જોઈ લેજો 5 વર્ષની બોર્ડની. 7 લાખ વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ અને કોઈ મને તમને કોઈ પરિચયમાં કે ગણિત બહુ અઘરું છે તો એને કહેવાનું હું ઉભો છું અથવા કોઈ પણ વ્યક્તિનું માણસનું ચિત્ર દોરી દે. માણસનું ચિત્ર દોરે નહીં, નાક નહીં થાય, આંખ નહીં થાય, કાન નહીં થાય, જોજો એના. એને કઈ વાઘનું ચિત્ર દોરી દે, નહીં દોરીએ. ગુજરાતીમાં છંદની રચના બોલ, સંધિ આવડતી હોય બોલ. છંદ નહીં બોલી શકે, સંધિને રજૂ કરી શકે. સમાજ વિદ્યામાં જાય તો નકશો પૂરી દે કઈ. સમાજ વિદ્યામાં નકશો નહીં પૂરી શકે. તો આ બધા વિષયો ક્યાં છેલ્લા છે? ગણિતનો અગ્ર માનો છો, ગણિતને ખૂબ કંટાળજનક માનો છો તો આ વિષયમાં આ બધી બાબત છે જ. ગણિતમાં કેટલાક ખ્યાલો એવા છે કે જે વધુ સ્પષ્ટ થવા વધુ જરૂરી છે, થોડા સમય લાગે છે. એના સંદર્ભમાં ગણિત છે એ આપણે સ્પષ્ટ કરી શક્યા છીએ એટલે આપણે બધું ગણિતને આત્મસાત કરી શક્યા છીએ અને બધું ફેલાવા આગળ વધી રહ્યા છીએ. ત્યારે આ રામાનુજન મેથ્સ ક્લબ, ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી રહી છે અને ગણિતનો પ્રચાર પ્રસાર ખૂબ સારી રીતે અત્યારે થઈ રહ્યો છે. ડોક્ટર ચંદ્રમૌલી જોશીએ ઉદાહરણ આપ્યું, અમરેલી જિલ્લાનું આપ્યું. બંને વિદ્યાર્થીઓ અમરેલી જિલ્લાના છે અને ગણિતમાં ખૂબ આગળ નામ લેવા. સુરત જિલ્લાનું પણ આપી દઈએ, ભાઈ બેઠા છે અહીંયા. 2 વર્ષ પહેલા 35 દેશોની હરીફાઈ લખનૌ મુકામે યોજાઈ હતી. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે ગણિતને બીજા ક્વોલિટી એજ્યુકેશનના સંદર્ભમાં. એમાં અહીંના નિઝર તાલુકાના, ઉચ્છલ તાલુકાના, અહીં બાજુમાં મહુવા તાલુકાના, બારડોલી તાલુકો અને ઉમરપાડા તાલુકો, એની જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળા, કોઈ મિશનરી સ્કૂલ નહીં, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નહીં, જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાના 14 વિદ્યાર્થીઓને લઈ અને અમે ગયા હતા ત્યાં. અને ત્યાં વિદ્યાર્થીઓને અમે ભાગ લેવડાવ્યો. 35 દેશો હતા. 35 દેશો વચ્ચે આ વિદ્યાર્થીઓએ
આખા વર્લ્ડમાં બીજો ને ત્રીજો નંબર લીધો, 10 દેશોને હરાવ્યા. આજે પણ એનો એવોર્ડ અમારી પાસે છે. ગણિતમાં જ હરાવ્યા. ગણિતના સુરતના નિઝર તાલુકાના પ્રાથમિક શાળામાં મહુવાના એક બેન જે છે ભણવાનો વિદ્યાર્થી હતો, એના પપ્પા તો ટ્રક ડ્રાઈવર છે. એક 84 તાલુકાની બેબી હતી, એના પપ્પા પસ્તી વેચે છે. એકને ચાની લારી છે. એટલે ગણિત વિષયમાં આપણું ભારત, એની પહેલા 3-4 વર્ષ પહેલા બાંગ્લાદેશ અમે ગયા હતા. ચંદ્રકુળ જોશી મારી સાથે હતા, બંને હતા. ત્યાં પણ આપણા ગુજરાતના જ કલોલ બાજુમાં છે, વડોદરા પંચમહાલ જિલ્લાનું કલોલ ગામ છે, હાલોલ ગામ છે. હાલોલ એ કલરવ સ્કૂલ છે. એ કલરવ સ્કૂલને આપણે અહીંયા ડોક્ટર ફુલાવાલા બેન કરીને એ બંને સ્કૂલો 7 થી 10 દેશો ત્યાં આવ્યા હતા. શ્રીલંકા હતું, આપણું યુએસએ હતું, પાકિસ્તાન હતું, ભારત હતું, યુએસએ હતું. એ 7 થી 10 દેશો વચ્ચે પણ આપણો ત્રીજો ને ચોથો નંબર આપણો આવ્યો હતો. 9 માંથી આપણે 3 વિભાગમાં વિજેતા બન્યા હતા. ગુજરાત બન્યું હતું. એટલે મિત્રો, ગણિત વસ્તુ એ ખ્યાલ બહુ જૂનો થઈ ગયો છે કે અઘરું છે. પેલી બાબત છે, ગણિતને જો સમજશું અને સારો પ્રચાર પ્રસાર કરીશું તો ગણિત જેટલો સહેલો વિષય કોઈ નથી. એટલે આપ બધા એમાં ભાગીદાર બની રહ્યા છો અને સારી કૃતિઓ રજૂ કરી રહ્યા છો. અને મલેકપુરમાં ગણિત વિશે ખૂબ સારું કામ થયું છે. અને મેં ત્યાં બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યારે ઘણી સ્કૂલોને કીધું છે, જો શક્ય હશે તો ત્યાંની સ્કૂલોને લઈને પણ અમે જોવા આવવાના છે. મલેકપુરમાં, દિલ્હીમાં અમે સાથે હતા ગત વર્ષે. દિલ્હીપુરમાં કેટલાક અહીંના તમારા સાધનો જોયા અમે, અને લેબોરેટરી, ગણિતની મેથેમેટિક્સ લેબોરેટરી હતી, અને તમારા બેન રજૂ કરતા હતા, પ્રિન્સિપલ આચાર્ય બેન, ત્યારે પણ જોયા હતા. તમારું પ્રદર્શન હતું, એમાં પણ હું જોતો ત્યાં. ત્યારે પણ મને ઈચ્છા હતી કે ભાઈ અહીંયા આવું છે. પછી જે માહિતી આપી કે આટલી વસ્તુ અમારી પાસે ગણિતની છે, તો એ ત્યાં અમે અમારા જિલ્લા બનાસકાંઠા જિલ્લામાં પણ રજૂ કરી છે. અને ત્યાંની વિદ્યાર્થીઓને, શિક્ષકોની ટીમને પણ કીધું છે કે આપણે બધા સાથે મલેકપુર જઈએ અને જોવો ગણિતમાં કેટલું સારું કામ થઈ રહ્યું છે. તો એ ડોક્ટર નરોત્તમ સાહુ વિજ્ઞાન પ્રચાર પ્રસાર દ્રષ્ટિએ પણ જે અત્યારે ઝુંબેશ ઉપાડી છે ગુજરાતને વિશ્વ કક્ષાએ લઈ જવાની. ત્યાર પછી ડોક્ટર સિંહા છે, ડોક્ટર ઠાકુર છે, જે વૈદિક ગણિતનું જાય છે. અને આ બધામાં સહકાર આપણને આપણા અહીંના જે પ્રતિનિધિઓ છે, આપણા લોકપ્રતિનિધિઓ છે, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ જે આપણું કામ કરી રહ્યા છે. વર્ષોથી જેને શિક્ષણમાં રસ છે, ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબને તો બહુ અંગતથી ઓળખું છું, વ્યક્તિગત ઓળખું છું. અમરસિંહભાઈ ચૌધરીને સમયથી મને એ કુટુંબ પ્રત્યે માન છે. શિક્ષણ પ્રત્યે એ આખું કુટુંબ જે ધગશ રાખી રહ્યું છે, શિક્ષણ સારું પ્રચાર પ્રસાર થાય, અને આ વિસ્તારમાં, ખાસ ટ્રાઇબલ વિસ્તારમાં, એ પ્રત્યે એની નિષ્ઠા છે, ઊંડાઈ છે. અને અમારી સાથેની જે વાતચીત છે, ઘનિષ્ઠતા છે, એ જ્યારે તમે અનુભવો ને ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આ કક્ષાએ બેઠા પછી, આટલી ઊંચાઈ પહોંચ્યા પછી પણ શિક્ષણના પ્રચાર પ્રસાર માટે પ્રાઇમરી શિક્ષણમાં, માધ્યમિક શિક્ષણમાં પણ કેટલો ઊંડો રસ ધરાવે છે અને કેટલી પોતાની નિષ્ઠા બતાવે છે. એ એને ઉમદા વિચારો અને પોતાની આગવી સૂઝ કામ કરે છે. અહીંયા જયારે સુરત જિલ્લામાં હતો ત્યારે પણ એને 2-3 દરખાસ્ત મૂકી હતી. પોતે ત્યારે ટ્રાઇબલ વિભાગ સંભાળતા હતા. મેં કીધું ટ્રાઇબલ વિભાગમાં છે ને, મારે લાયક કામકાજ બોલો, કેટલી ગ્રાન્ટ જોઈએ છે. અને ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ મોકલવાની હતી. મને કે અહીંયા વિસ્તારના વિકાસ માટે તમે જેટલી માંગો એટલી પ્રાથમિક શિક્ષણમાં અને માધ્યમિક શિક્ષણમાં પ્રચાર પ્રસારની પ્રવૃત્તિ ખૂબ સારી થાય અને ભૌતિક સુવિધા વધે એ કામગીરી કરવી છે. ત્યારે ખુલ્લા દ્વાર પોતે મૂક્યા હતા. પોતે અને ઘણો સારો વિકાસ ત્યાં એ સમયે મેં ગ્રાન્ટનો લાભ લઈને પણ કરેલો હતો. અને વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ત્યારે અમે ત્યાંના 25,000 વિદ્યાર્થીની પરીક્ષા લીધી હતી ટ્રાઇબલના ગ્રાન્ટમાંથી અમે. ગણિતના તે ખૂબ સારું કામ કરેલું. આપ બધાને પણ વિનંતી છે કે ભાઈ આ જે કંઈ સારી પ્રવૃત્તિ છે એનો વધુ વધુ પ્રચાર પ્રસાર થાય. જે હજી જોડાયા નથી રામાનુજન લશ્કરમાં, એ પણ ધીમે ધીમે જોડાજો. જો આની પ્રવૃત્તિને નોટ ઓલ બી ગ્રેટ, બટ વી કેન એટેચ અવર સેલ્ફ ટુ ધ થિંગ ધેટ ઇઝ ગ્રેટ. આપણે બધા મહાન બની શકીએ નહીં, પણ જે મહાન વસ્તુ છે એની ભેગા જોડાઈ જઈએ તો આપણે પણ મહાન કહેવાય જઈએ. રામાનુજન લશ્કર મહાન છે, આપણે એમાં જોડાઈ જવાનું, આપણે પણ મહાન થઈ જઈએ, પછી આપણે વાંધો નહીં આવે. વિશેષ સમય ન લેતા આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો અને બધા મહાનુભાવો તરફ ઉપસ્થિત છે. ત્યારે બધાનું શિક્ષણ વિભાગ વતી બંને અધિકારી મિત્રોએ પણ ખાસ શુભેચ્છા પાઠવી છે. આજે ટેટની પરીક્ષા છે, સ્ટાફને આવી શક્યા નથી, તો બંને મને ફોન કરીને પણ વાતચીત કરી હતી. મારા શુભેચ્છા સંદેશો બધાને શુભેચ્છા પાઠવજો. કાર્યક્રમની સફળતા પણ પાઠવજો. બંને અધિકારીઓ વતી પણ સફળતા ઈચ્છું છું અને શુભેચ્છા પાઠવું છું. છેલ્લે મલેકપુર સંસ્થાને વિજ્ઞાનની જે ઝંખના છે, વિજ્ઞાન પ્રવાહની, પ્રયત્ન સૌ કરશો તો અશક્ય કાંઈ નથી. પહેલા જે કાંઈ નોન ગ્રાન્ટેડ તો નોન ગ્રાન્ટેડ શરૂ કરી દઉં. આપણા ધર્મ છે ને, સ્વામી વિવેકાનંદનું વાક્ય છે બહુ સરસ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. એમાં પેલા શબ્દ ઉઠો આવે છે, ઉઠવાનું કે છે. પેલા હવે પથારીમાં સુતા હોય પેલા શું થાય? આંખ ઉગડે ને આપણી, પથારીમાં સુતા હોય ત્યારે આંખ ઉગડે ને પછી આપણે ઉભા થઈએ.
સુતા હોઈએ ત્યારે પેલા આંખ ઉઘડે એટલે ઉઠ્યા કહેવાય, જાગ્યા કહેવાય આપણે, આંખ ઉઘડે એટલે પછી ઉભા થાય એટલે ઉઠ્યા થયા કહેવાય. છતાં વિવેકાનંદે શું કીધું? પેલા ઉઠો એમ કીધું. શું કામ? આંખ ભલે બંધ રહી, હાલતા થાવ, શરૂ કરો. પેલા આપણી આંખ ઉઘડી જાય છે આપણી પોતાની. એમ પેલા વિજ્ઞાન પર ભલે ગ્રાન્ટ મળે કે ના મળે, વિજ્ઞાન પર થતું હોય તો થોડો ટ્રસ્ટ એટલો સારો છે. થોડીક કદાચ 1-2 વર્ષ ખોટ જશે, ખોટ ભલે જાય, ખોટ શરૂ કરીને પણ 10 વર્ષ પહેલા પણ મેં આગ્રહ રાખ્યો તો આજે પણ રાખું છું. કદાચ ગ્રાન્ટ આપશે, સરકાર આપશે, નાનાથી પ્રયત્ન કરશું. માનની તુષારભાઈ પણ સાથે છે અને પોતે આપણી લાગણી સાથે છે. આજે આવ્યા છે એ બતાવે છે કે આપણી સાથે લાગણી છે, વિસ્તારના વિકાસ માટેનો રસ છે, એટલા માટે છે. પણ કદાચ ના મળે, કોઈ નિયમો આધીન કોઈ નાની બાબતો મોટી હોય તો આપણે શરૂ કરશો તો 2 વર્ષમાં જયારે તમારું પરિણામ બતાવે છે ને, મલેકપુરમાં શક્તિ સારી છે, ઊંડાણ સારું છે, સોર્સ પાવર સારો છે, તો એ શક્તિને લીધે ગ્રાન્ટ છે અથવા તો જે કંઈ જુદા જુદા રસ્તા છે તો ચોક્કસ મળી જશે. અને 2 વર્ષ પછી, 3 વર્ષ પછી આ તમારી સંસ્થાને સાયન્સ પ્રવાહને ગ્રાન્ટ મળી જશે. અને ત્યાં સુધીમાં જે ડોક્ટર થયા છે એવા બીજા ડોક્ટર તમે આ શાળામાંથી તમે આપી શકશો. વિનંતી, સર્વેત્ર સુખીને સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખમાપ્ય. ક્યારેય કોઈને કોઈ પ્રકારે મુશ્કેલી ન ઉદ્ભવે એ પ્રાર્થના. વિશેષ બેસી શકતો નથી એટલે આપની વચ્ચે રજા લઉં છું, પણ મણકાની તકલીફ વધારે થાય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. એવા ઇકબાલભાઈ મિર્ઝા આ સંસ્થાના ટ્રસ્ટી છે, એ ઉપસ્થિત છે હાલ. એમના તરફથી પણ 50,000 રૂપિયા અને સંજયભાઈ વકીલ એમના તરફથી 25,000 રૂપિયા આ પ્રોજેક્ટ માટે મળે છે. ધન્યવાદ દોસ્તો. કાર્યક્રમને આગળ દબાવતા હવે હું શ્રી વિપ્લવ સિંહા સરને વિનંતી કરીશ કે આપ ઉપસ્થિત થશો અને આપનું મંગલ ઉદ્બોધન કરશે. માન્ય સિંહા સાહેબ. अतिथिगण, शिक्षक एवं बच्चों के साथ आए पेरेंट्स, सभी को हमारा नमस्कार है. देर से आप लोग मैथ्स के बारे में सुन रहे हैं. मेरी भी मुलाकात कुछ जोशी जी से दिल्ली में हुई थी और मुझे पता चला कि ये मैथ्स के लिए काफी कुछ कार्य कर रहे हैं और इन्हें मेरे बारे में पता चला कि मैं टैलेंट हंट के लिए, साइंस टैलेंट हंट पे काम कर रहा हूँ. तो इन्होंने कहा कि आप मेरे से जुड़िए और कुछ काम कीजिए. मैथ्स के बारे में सिर्फ एक लाइन में मैं ये बोलूंगा कि जब मैं 12th में था तो मैथ्स के नाम पे मुझे याद आता है मैं भागता था. ठीक है, इनसे मिलने के बाद मैथ्स के पीछे अब मैं भाग रहा हूं. ठीक है, और उसी के रास्ते में एक ये पड़ाव है कि मैं आपके गुजरात में दूसरी बार आया हूं. पहली बार अहमदाबाद में आया था, वहां के वाहिलाल विलेज में जोशी जी ले गए थे. बच्चों के साथ काफी अच्छा इंटरैक्शन हुआ था. तो आप समूह से मैथ्स के लिए सिर्फ इतना कहूंगा कि आप मैथ्स के पीछे भागो, ना कि ऐसा हो कि मैथ्स आपके पीछे पीछे भागे. ठीक है, इसके बाद मैं आता हूं अपने सब्जेक्ट पे. हमारा जो उद्देश्य है कि साइंस के थ्रू हम एक टैलेंट हंट, साइंस टैलेंट हंट ऑर्गेनाइज करें, जिसका नाम मैंने दिया है जूनियर साइंटिस्ट टैलेंट हंट. इसमें हम बच्चों को क्लास 4 से लेकर क्लास 12th तक के बच्चों को पार्टिसिपेट कराते हैं. इसमें क्लास 4 से कई लोगों ने मेरे पूछा कि बच्चे जब भी साइंटिस्ट बनेंगे तो 12th पास करने के बाद ही बन सकते हैं, उसके पहले नहीं बन सकते. ठीक है, तो मेरा अपना मानना है कि यदि हम लोग शुरू से क्लास 8, 9, 10th से शुरू से यदि हम बच्चों को ये प्रमोट करें कि ये साइंस है और इसका एप्लीकेशन ऐसे होगा जिसका कि आगे चल के आप 12th पास करने के बाद साइंटिस्ट बनने के लिए आप आगे बढ़ सकते हो. ठीक है, इसमें सबसे पहला जो हमारा आता है IIST, आपने नाम सुना होगा. ठीक है, यहाँ के फर्स्ट वाइस चांसलर थे डॉक्टर APJ अब्दुल कलाम. ठीक है, यहाँ पे 4 हमने क्लास 4 क्यों चुना है ये मैं आपको जरूर बताना चाहूंगा. और ये मेरा आंकड़ा नहीं है, ये सरकारी आंकड़ा है. उसमें है कि जो बच्चा नर्सरी में एडमिशन लेता है, 153 मिलियन बच्चा नर्सरी में एडमिशन लेता है और बच्चा जब क्लास 4 में पहुंचता है तो ये आंकड़ा घटकर 53 मिलियंस रह जाता. तो आप ये सोच सकते हैं कि हमारा फर्स्ट ड्रॉप आउट कितना ज्यादा है. और जो बच्चा 12th पास करता है ये आंकड़ा हमारा 23 मिलियन के आसपास रह जाता है जो बच्चा क्लास 12 पास करता है.
तो हमें ऐसा लगता है कि हम सारे लोग, चाहे वो मैथ्स के माध्यम से, चाहे वो साइंस के माध्यम से, चाहे हमारे रशीद साहब जो कर रहे हैं इनके माध्यम से, हम लोगों ने यदि शुरू से मेहनत किया कि कुछ भी हो जाए हम एक मिशन लेके चले कि बच्चा क्लास नर्सरी में तो एडमिशन लेता है, लेकिन किसी भी हालात में बच्चा क्लास 4th में आने के बाद अपनी पढ़ाई ना छोड़े। ये बहुत इंपॉर्टेंट हम लोगों के लिए सब्जेक्ट है जिस पे कि हमें काम करने की जरूरत है। जैसा कि यहाँ के प्रिंसिपल मैम ने कहा कि यहाँ पे ऐसे बच्चों को भी एडमिशन दिया जाता है जो पढ़ाई छोड़ देते हैं। ठीक है, मुझे लगता है कि ये बहुत बड़ा अप्रोच है और आने वाले दिनों में हम सबों को, भाई जो बच्चा पढ़ नहीं पा रहा है, किसी तरीके से उसका इंटरेस्ट कम हो गया है, चाहे हम मैथ्स के माध्यम से, चाहे साइंस के माध्यम से, यदि हमने ये कोशिश करी पूरे भारत में, गुजरात के साथ साथ मैं कहूंगा पूरे भारत में, क्योंकि मैं पूरे भारत में, हमारा गुजरात में भी है, बिहार में है, झारखंड में है, यूपी में, हर एक जगह मैं टैलेंट हंट ऑर्गेनाइज करता हूं। तो हमारा उद्देश्य ये है कि किसी भी हालात में बच्चा हमारा 12th जरूर पास करे, चाहे हमें कुछ भी करना पड़े। ठीक है, अब जूनियर साइंटिस्ट टैलेंट हंट के थ्रू हम लोग 13.5 लाख का कैश अवार्ड देते हैं। 13.5 लाख का कैश अवार्ड हमारा दिया जाएगा और इसमें 3 राउंड्स पे एग्जाम्स होता है। फर्स्ट राउंड में हर एक स्कूल लेवल पे होगा, सेकेंड राउंड में डिस्ट्रिक्ट में, पूरे स्टेट में एक सेंटर हमारा होगा, वहां पे हम लोग 3,300 स्टूडेंट को सेलेक्ट करते, और स्टेट में जो एक सेंटर होगा उसमें 300 स्टूडेंट को हम सेलेक्ट करेंगे। ऑल इंडिया से 300 स्टूडेंट को फाइनल राउंड के लिए जो हम सेलेक्ट करेंगे उनको दिल्ली बुलाएंगे और उनको हम साइंस प्रोजेक्ट पे प्रेजेंटेशन देने के लिए कहेंगे। ये प्रेजेंटेशन का कॉन्सेप्ट क्या है इसमें कि हम लोग पढ़ते हैं और पढ़ करके छोड़ देते हैं, सब काम करते हैं, लेकिन उसका एप्लीकेशन पार्ट कैसे हो। जैसे एक घर में अंधेरा हो और बिना कुछ किए हुए हमें रोशनी जलाना हो तो हम कैसे करेंगे। हमारे यहाँ पे आप देखेंगे सीपेज का प्रॉब्लम बहुत ज्यादा है। एक छोटे से बच्चों को हम ये सिखाएं कि सीपेज के लिए हम क्या क्या कर सकते हैं, तो उस पर भी हमारा बहुत कुछ फायदा हो सकता है। इसके लिए फाइनल राउंड में बच्चे हमारे पास आएंगे और हम लोग उनको साइंस प्रोजेक्ट पे काम करने के लिए देंगे, वो अपना प्रेजेंटेशन देंगे और प्रेजेंटेशन का मॉनिटर हमारे जितने भी डेलीगेट, जैसे आज हम लोग यहाँ पे उपस्थित हैं, ऐसे ही डेलीगेट दिल्ली में आकर के बच्चों को मॉनिटर करेंगे और वही बच्चे वहां पे सेलेक्ट होंगे और उनको ही, उन बच्चों को आप जैसे गणमान्य व्यक्ति के थ्रू हम लोग 13.5 लाख का कैश अवार्ड देंगे। बस मुझे इतना ही कहना। थैंक यू। આભાર। આપણી વચ્ચે એવા ડાયરેક્ટર डॉक्टर तुषार चौधरी सर, डॉक्टर साहू सर, डॉक्टर नरोत्तम जोशी सर, नरोत्तम साहू सर और भी जितने यहाँ गण्यमान्य व्यक्ति हैं, इन सबका मैं हार्दिक आभार व्यक्त करता हूँ। साथ में सनेहा बहन का, जिन्होंने मुझे कई बार फोन किया कि मैं यहाँ पर आ सकूं, और मल्लिकपुर हाई स्कूल, अंजुमन हाई स्कूल के सेक्रेटरी का भी मैं हार्दिक आभार व्यक्त करता हूँ। ये वर्ष प्रधानमंत्री ने घोषित किया है नेशनल मैथमेटिक्स ईयर। नेशनल मैथमेटिक्स ईयर इसलिए घोषित किया कि इस साल हमारे भारत के जो महान गणितज्ञ थे रामानुजन, श्रीनिवास रामानुजन, उनकी 125वीं वर्षगांठ 22 दिसंबर को होने वाली है। तो इसलिए 2012 को 125वां कार्यक्रम जो है हम लोग करने वाले हैं दिल्ली में अखिल भारतीय रामानुजन क्लब के द्वारा, जिसमें जिस तरह से अभी विप्लव सर ने बताया कि नेशनल टैलेंट हंट वो कर रहे हैं, तो जोशी सर और हम लोगों ने सोचा है कि हम लोग भी अगस्त में एक मैथमेटिक्स टैलेंट हंट प्रोग्राम स्टार्ट करेंगे नेशनल लेवल का, जिसके बारे में योजना हम लोग जनवरी से बना रहे थे और उसमें भी 3 फेज में एग्जाम होगा और 125 बच्चों को, पूरे इंडिया से हम लोग 125 बच्चे को चुनेंगे थर्ड राउंड में, जिन्हें 22 दिसंबर को
जिस दिन गणित दिवस मैथमेटिक्स डे घोषित किया है प्रधानमंत्री मनमोहन सिंह ने, 22 दिसंबर जो रामानुजन जी का